સવારના મારા જે યોગા હોય છે એ કમ્પ્લીટ થઈ ગયા છે 5 ની 30 રૂપિયા, તારામંડળની 30 રૂપિયા, ઉપરકોટ દર્શન. અહીંથી મારો સાઈડમાંથી. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારા બધાનું ફરીથી નવા વિડીયોમાં. તો આજે વિડીયો સ્ટાર્ટ કર્યો છે જો પાર્સલના અનબોક્સિંગથી. અને આ મેં મંગાવ્યો છે ડોલ અને એક આખો બાથરૂમ સેટ મંગાવ્યો છે કે નવા ઘર માટે. અને કલર મને બહુ જ ગમી ગયો હતો ફોટોમાં, અને મેં એમેઝોનમાંથી મંગાવ્યો તો મેં ટ્રાય કરવા માટે એક સેટ મંગાવ્યો છે. ઓલમોસ્ટ મને એ 1300 રૂપિયામાં આખો સેટ પડ્યો છે. થોડું મને એવું લાગ્યું કે મોંઘો છે, પણ મને એવું હતું કે ટ્રાય કરીએ કેવો મતલબ એનું મટીરિયલ કેવું છે, કલર કેવો છે. અને તમે જોઈ શકો છો જો કેટલો મસ્ત કલર છે. એક મારું જે કંઈ બી આખું ઘરનું ઇન્ટિરિયર છે ને એની સાથે એકદમ પરફેક્ટલી આ કલર સેટ થાય છે. અને સ્પેશિયલી બાથરૂમના કલર સાથે તો એકદમ પરફેક્ટ સેટ થાય છે. તો જો આમાં એક મોટી ડોલ છે નાહવા માટેની, એક નાની બાલ્ટી છે, અને એક પાટલો છે, અને એક ડબલું છે ટમ્બલર. તો આ 4 વસ્તુ આમાં આવી છે. અને ક્વોલિટી બહુ જ સરસ છે. રતન પ્લાસ્ટિકમાંથી મંગાવ્યું છે, તો ક્વોલિટી તો બહુ જ ફાઇન આવી છે. અને કલર બી એકદમ મસ્ત છે. તો હાલાકી 1300 રૂપિયા વધારે કહેવાય, કેમ કે પછી મેં ડીમાર્ટમાંથી પણ આગળ હું વિડીયોમાં બતાવીશ, મેં ઘણી બધી સરસ કલરની ડોલ્સ લીધી છે. અને હવે અહીંયા જુઓ, આ મારું લંચ છે. લંચમાં આજે કેરી અને તરબૂચ છે. અને હું ને પ્રહાન અત્યારે ફટાફટ જો આ લંચ નિપટાવીને જઈએ છીએ જુનાગઢ માટે. તો બસ જો જુનાગઢ અમે પહોંચી ગયા હતા. બપોરની બસમાં હું નીકળી ગઈ હતી અને ઘરે આવીને પછી મારે માર્કેટમાં જવાનું હતું. તો હું ને મમ્મી ને અમે લોકો માર્કેટમાં ગયા હતા 1-2 વસ્તુઓ લેવા માટે. અને રાતે મમ્મીએ બનાવ્યા હતા ભજીયા. જો આ મસ્ત મજાની બહારથી ચટણી લાવ્યા હતા. અને જમ્યા પછી પ્રહાન અને ધ્યાનની ખબર નહીં શું એવી મસ્તી ચાલુ થઈ હતી કે બે જેમ મજા આવે એમ જ બોલતા હતા. અને ઘડીક બાજુના ઘરમાં જાય, ઘડીક અહીંયા આવે. બાજુમાં અમારે નેબર છે જે પૂજા, એની સાથે એ બંને જણા રમતા હોય. તો આખો દિવસ બસ બાજુમાં ને અહીંયા ને રમે. અને બાકી જો સામે જાય, લોબીમાં જાય અને અહીંયા આવતા હોય. તો પ્રહાનને એકદમ એવી મસ્તી ચડી હતી ને કે બસ જેમ ફાવે મતલબ બોલતો હતો જ ને ધ્યાનની સાથે. ને ધ્યાનનું તો એટલું હસવું આવતું હતું, પ્રહાન બોલતો હતો. પ્રહાનને પછી છે ને વિડીયોઝ ન ગમે, હું વિડીયો લેતી હોઉં ને તેમ કે બંધ કર મોબાઈલ. અને જમીને પછી અમે લોકો ગયા હતા ભવનાથ. તો જો જુનાગઢમાં ચકેડીમાં બેસવું હોય ને તો જુનાગઢ સિટીમાં તો ક્યાંય એવું છે જ નહીં. એના માટે ભવનાથ જ જવું પડે. અને ભવનાથ જઈએ એટલે એટલી સરસ નાની અલગ અલગ રાઇડ્સ હોય, છોકરાઓને મજા પડી જાય. પ્રહાનને તો રાઇડ્સ બહુ ગમે. અલગ અલગ રાઇડ્સમાં જે પોરબંદરમાં રાઇડ્સ ના હોય ને એમ જ કે આપણે એવી બધી જ રાઇડ્સમાં જવું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ફ્રોમ જુનાગઢ. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું જુનાગઢ અને સવારના મારા યોગા કમ્પ્લીટ થઈ ગયા છે. સવારના મારા જે યોગા હોય છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. 5 વાગે ઉઠી ગઈ હતી અને અત્યારે વાગ્યા છે 7:15. તો બસ હવે માસીની વેઇટ કરું છું. મારી બાજુમાં જ માસી રહી છે, એ ઘણા વર્ષોથી મતલબ પ્રહાનની ડિલિવરી ટાઈમથી મને માલિશ કરવા માટે આવતા હોય છે. તો જ્યારે પણ હું જુનાગઢ આવું તો એમને બોલાવતી જ હોઉં છું. એટલે આજે મેં એમને વહેલા બોલાવી લીધા, કેમ કે યોગા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે માલિશ પણ કરાવી, થોડી વાર રેસ્ટ કરીશ અને પછી નાહી ધોઈ અને ફ્રેશ થઈને જઈશ ગામમાં. 1-2 કામ છે એના માટે હું આવી છું. તો ચાલો માસીની વેઇટ કરીએ. અને જો આ એક મમ્મીનો એક્સ્ટ્રા રૂમ છે, તો અહીંયા મજા આવી યોગા કરવાની. કોઈ પ્રકારનું કોઈ ડિસ્ટર્બન્સ જ ન લાગે. તો ચાલો મળીએ. અને કાલે અમે ભવનાથ ગયા હતા અને બહુ જ મતલબ અમારે એકદમ ઇમરજન્સીમાં શું કામ એને આવવું પડ્યું. ઇમરજન્સી તો નથી, પ્લાન તો હતો જ આવવાનો, પણ ક્યારે આવવાનું થાય એ નક્કી નહોતું. એટલે પછી 1-2 પ્લાન એવા બન્યા કે મારે એવું થયું કે આ સેટરડે મતલબ સન્ડેમાં હું આવી જ જાઉં. સન્ડે મોન્ડે 2 દિવસ રોકાઈશ અને ટ્યુઝડે ઓલમોસ્ટ હું નીકળી જવાની છું પાછી પોરબંદર જવા માટે. આ વેકેશનમાં મારે નહીં આવી શકાય, કેમ કે હવે થોડા સમયમાં અમારા ઘરનું શિફ્ટિંગ પણ આવવાનું છે. એટલે એના બધા કામ ઘણા બધા છે.
તો બસ કંઈ છે નહીં જાજુ શેર કરવા માટે અત્યારમાં તો. અને રાતે 12 વાગી ગયા હતા, સૂતા 12:30 થઈ ગયા હતા, પણ તો પણ હિંમત કરીને હું સવારે ઉઠી જ ગઈ છું. મારી મેટ પણ લઈને આવી છું કે જેથી કરીને મારા યોગા મિસ ના થાય. અને આજે અમને બહુ જ મસ્ત એક આસન નટરાજ આસનની પ્રેક્ટિસ કરાવી. એટલી મજા આવી કે આમ આસન હોય ત્યારે મને બહુ જ મજા આવતી હોય છે. તો હાલાકી આપણાથી એટલો પરફેક્ટ આસન હજી સ્ટાર્ટિંગમાં ના થાય, પણ બહુ જ મજા આવી. તો ચાલો જો મારા માસી આવી ગયા છે. તો બીજે દિવસે સાંજે જો આવી ગયા હતા અમે ડીમાર્ટમાં, અને અહીંયાથી પણ મેં ડોલ ડબલાના સેટ લીધા છે. અને જો કેટલો સરસ કલર છે અને બહુ જ ઓછા પૈસામાં અહીંયાથી મળી ગયું. તો ફ્રેન્ડ જો ચાલો આજે અમે આવી ગયા જૂનાગઢની મુલાકાતે, સાયન્સ મ્યુઝિયમ અને તારામંડળની. તો જો એ ઓલું છે ગ્રીપ શું અહીંયા છે જો આની ટિકિટ. મ્યુઝિયમની 30 રૂપિયા, તારામંડળની 30 રૂપિયા, ઉપરકોટ દર્શન છે અહીંયા. તો અમે આવી ગયા છીએ તારામંડળમાં. હવે અહીંયા 30 રૂપિયા ટિકિટ છે. મમ્મી ટિકિટ લઈ પછી જઈએ અંદર. અને 6 લોકો હોય ને તો જ એ લોકો ચાલુ કરે છે, પણ બીજા બધા અહીંયા લોકો વેઇટ કરતા હતા કે કોઈક ને કોઈક આવે તો ચાલુ કરે. તો હવે 6-7 લોકો થઈ ગયા છીએ, તો ચાલો અંદર જઈએ. જો અહીંયા ગાર્ડન સરસ છે, જો મસ્ત મજાના અહીંયા ફ્લાવર્સ છે. કેટલા ફાઇન છે જો આ ફ્લાવર્સ, નાના નાના. અને એ જો પાછળ અહીંયા ગિરનાર દેખાય છે મસ્ત. મમ્મી અહીંયા ઊભી રહી ગઈ છે. અને મસ્ત પાછળ ગિરનાર કેટલો મસ્ત દેખાય છે. અને વરસાદ નહીં આવે એવું થઈ ગયું છે, વાદળા. કેક્ટસ છે જો આ બ્રાહ્ન, કેટલું મોટું કેક્ટસ છે જો, કેટલું ઉપર સુધી છે. જો ફ્રેન્ડ આની અંદર છે તારામંડળ. બેસી જા. આપણે બ્રહ્માંડ શી રીતે ઉત્પન્ન થયું તે જોઈએ. અત્યારે આકાશમાં દેખાતા કોઈ જ તારાનું અસ્તિત્વ ભૂતકાળમાં ન હતું. અબજો વર્ષ પહેલા એક મહાવિસ્ફોટ બિગ બેંગ થયો. બ્રહ્માંડનું સર્જન થયું, તે ફેલાવા લાગ્યું અને ઠંડુ થવા લાગ્યું. પ્રચંડ પિંડ બંધાયા, મંદાકિનીઓ બની, અનેક તારાઓ બન્યા અને નાશ પામ્યા. સુપરનોવાનો વિસ્ફોટ થતા વાતાવરણમાં જીવન તત્વો ઉમેરાયા, જે એકઠા થઈ ગરમી વધતા આણ્વિક પ્રક્રિયા થઈ, નવા તારાઓ બન્યા અને આકાશ અબજો તારાઓથી ચમકવા લાગ્યું. અને એના નેક્સ્ટ ડે પાછા અમે ગયા હતા પ્રહાનને તારામંડળ જોતું. તો એ જોવા માટે રિટર્નમાં આવતા માર્કેટમાં ગયા હતા. તો અહીંયા રાજાપુરી પાકેલી કેરી જોઈ. મને રાજાપુરી પાકેલી કેરી બહુ જ ભાવે. તો મેં અહીંયાથી 2 થી 3 કિલો કેરી લીધી હતી. અને પછી બપોરે ઘરે જઈ જમી અને સાંજે અમે ગયા હતા મંદિરે. તો કંઈક આવી રીતે મારો 2 દિવસનો જૂનાગઢનો એક નાનો વિડીયો બનાવ્યો છે. કામ માટે ગઈ હતી એટલે મેં કોઈ વધારે શૂટ નથી કર્યું. અને યસ, હવે બિઝી ઘણી છું, કેમ કે હવે 20 જ દિવસ બાકી છે મારે શિફ્ટિંગ માટે, નવા ઘર માટે. તો ચાલો મળીશું નવા વિડીયો સાથે. આ વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દીથી મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.